હેલો એવરીવન, જય જિનેન્દ્ર। આજે હું બહુ જ એક અગત્યના ટોપિક પર વાત કરવા માટે બેઠી છું કે બધી જ બાજુ આજે એઆઈ ચાલશે। એઆઈ આ કરી લેશે, એઆઈ લોકોની જોબ લઈ લેશે, એઆઈથી આટલા એમ્પ્લોયનું લે ઓફ થઈ ગયું છે અને એઆઈ આટલું રિવોલ્યુશન લઈ દેશે। એવરી રીલમાં, એવરી મેસેજમાં, એવરી ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં આ બધું આપણે ડેઇલી બેસિસ પર અત્યારે જોઈ રહ્યા છીએ। પણ આજ સુધી તમને કોઈએ એ સાચી ઇન્ફોર્મેશન આપી જ નથી કે એઆઈ શું કરશે। અને આ વિડીયોના એન્ડ સુધીમાં તમને આના વિશે પરફેક્ટ ઇન્ફોર્મેશન મળી જશે। તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પર ક્લિક કરી દેજો અને જો આ વિડીયો તમને ગમે તો લાઇક કરી દેજો। એઆઈના લીધે આપણે ડેઇલી બેસિસ પર કોઈના કોઈ ચેલેન્જીસ ફેસ કરીએ છીએ। ન્યૂઝપેપરમાં, ઇન્સ્ટાગ્રામ પર ડેઇલી ક્યાંક ને ક્યાંક એ વસ્તુ સાંભળીએ છીએ કે એઆઈ આ રિપ્લેસ કરી દેશે, એઆઈ સર્વન્ટને રિપ્લેસ કરી દેશે, એઆઈ એડમિન જોબને, આઈટી જોબને, બહુ બધા સેક્ટરોને અફેક્ટ થશે અને લોકોની બહુ જ બધી જોબ જતી રહેશે। ઇલોન મસ્ક કરીને રિચેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડે પણ એવું કીધું છે કે એક સમય આવું આવશે કે જોબ ઇઝ ઓપ્શનલ, મીન્સ જોબ તમારા માટે એક ઓપ્શન બનશે। તમારે કરવી હોય તો કરો, ના કરવી હોય તો ઇટ્સ ઓકે, કારણ કે રોબોટ તમારું બધું જ કામ કરતો હશે। પણ સાચી વાત, અને મેં બહુ જ બધા રિપોર્ટ્સ રીડ કર્યા, ઘણી બધી બુક્સ રીડ કરી અને ઘણા બધા હાઈ લેવલના પર્સનના સ્ટેટમેન્ટ્સ રીડ કર્યા અને એના પછી એક તારણ પર હું આવી છું કે એઆઈ જોબ રિપ્લેસ નહીં કરે, પણ એઆઈ એક રિવોલ્યુશન છે। એઆઈની ટેકનોલોજીને મે બી તમારે શીખવી પડશે। જેમ કે એક એક્ઝામ્પલ થ્રુ શીખવાડું કે સૌથી પહેલાં આપણે અકાઉન્ટ એક બુકમાં લખતા હતા, પણ કોમ્પ્યુટર્સ આવ્યા તો આપણે એ શીખવું જ પડ્યું કે હવે કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરીને જ આપણે અકાઉન્ટ લખીશું। તો એક ચેન્જ એક જનરેશને એક્સેપ્ટ કર્યો। સો એવી જ રીતે એઆઈ પણ એક એવું મોડલ છે કે જે એવરી પર્સને ક્યાંક ને ક્યાંક શીખવું પડશે, નહીંતર એઆઈ શીખનારા પર્સન અથવા એઆઈ જેને આવડે છે પર્સનને એ તમારી જોબને રિપ્લેસ કરશે। તો આ સ્ટેટમેન્ટ ટોટલી ખોટું છે કે એઆઈ જોબને રિપ્લેસ કરશે। એઆઈ જોબને રિપ્લેસ નહીં કરે, એઆઈ આવડનારા લોકો જોબને તમારી રિપ્લેસ કરી દેશે। સો આ દુનિયા બહુ ફાસ્ટ રીતે જઈ રહી છે અત્યારે અને બહુ જ બધા એઆઈના સેમિનાર્સ પણ થઈ રહ્યા છે। તો મારી આ ચેનલ દ્વારા હું તમને એટલી ઇન્ફોર્મેશન આપીશ, તમે કોઈ જોબ કરી રહ્યા છો, તમે સ્ટડી કરી રહ્યા છો યા તમે એક નવી જર્ની બી સ્ટાર્ટ કરવા માગો છો, તો એઆઈ ટેકનોલોજી વિશે જાણો। તમારા ફિલ્ડની અંદર એઆઈમાં શું શું વસ્તુઓ ચાલી રહી છે એને ડેપ્થમાં સમજો, એના કોઈ કોર્સિસ હોય, એનું કોઈ નોલેજ હોય, એના કોઈ વેબિનાર હોય તો અટેન્ડ કરો કે જેથી તમે તમારી ઇન્ડસ્ટ્રીમાં માસ્ટર બની શકો। કે તમને પહેલાં તો જે આવડતું હતું એ આવડતું હતું જ, પણ અત્યારે પણ એ ટેકનોલોજીનું પરફેક્ટ નોલેજ છે અકોર્ડિંગ ટુ માર્કેટ। તો તમે સ્ટુડન્ટ છો તો તમે એઆઈ વિશે નવા કોર્સિસ લઈને રિસર્ચ કરવાનું, સ્ટડી કરવાનું સ્ટાર્ટ કરી દો। જો તમે જોબ પર્સન છો અને તમને લાગે છે કે તમારું ફિલ્ડ એવું છે કે જ્યાં એઆઈ શીખવું મેન્ડેટરી છે, તો એને ટાળવાની જગ્યાએ આજે જ કોઈ સારી એઆઈ ઇન્સ્ટિટ્યૂટને કનેક્ટ થઈને ત્યાંથી તમે કંઈક નવા કોર્સિસ શીખવાનું સ્ટાર્ટ કરી દો કે જે તમારા ફિલ્ડને ઓર કમ્ફર્ટેબલ બનાવે અને ઇઝી બનાવે અને તમે પણ તમારા ફિલ્ડમાં લોંગ ટર્મ સુધી કામ કરી શકો। કારણ કે હવેનો સમય એવો છે કે એઆઈ ક્યારે આવશે એની વેઇટ કરતાં પહેલાં આપણે જ આપણી જાતને પ્રિપેર કરી દઈએ। અને જેટલી બી હોમ મેકર છે યા એવી વુમન છે કે જેનું કરિયર અટકી ગયું છે, તો આ તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે। આજે એઆઈના ટૂલ શીખી લેશો, વિડીયો એડિટિંગ એઆઈ શીખી લેશો, કોન્ટેન્ટ ક્રિએશન એઆઈ શીખી લેશો, પોસ્ટર એઆઈ શીખી લેશો, એનિમેશન એઆઈ શીખી લેશો, તો તમે ઘરે બેસીને પણ એઆઈ થ્રુ મની જનરેટ કરી શકશો। સો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને એઆઈની વિશે ખોટી ઇન્ફોર્મેશન આપનારા લોકોને આ વિડીયો ખાસ શેર કરી લેજો કે જેથી એમને પણ પરફેક્ટ નોલેજ મળે અને માર્કેટમાં એઆઈ વિશેની સાચી ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચે। થેન્ક યુ।